ભામાશાના સમયમાં એમના પહેલા અને એમના પછી પણ ઘણા વેપારી એમના કરતા પણ રિચેસ્ટ થયા સમજો. પણ ભામાશાને કેમ ઓળખે છે લોકો? કે એમને એમની ધન સંપદા રાષ્ટ્ર માટે સમાજ માટે સમર્પિત કરી. એટલે એક આયામ બની ગઈ સમજો. તો આપણે પણ માની લો કંઈ સારા કામ કર્યું, સમાજ માટે કર્યું, તો સમાજ એની નોંધ લે છે. તો પર્યાવરણના કામ માની લો હું અહીંયા કરું છું, તો મારે અહીંયા કામ કરવા છે તો મારે કોઈના દાનની, કોઈના સહાયની, કોઈની હેલ્પની જરૂર કરી આવે અહીંયા તો પણ આ કામને મારે વિસ્તૃત કરવું, વિશ્વ લેવલે લઈ જવું સમજો. એટલે ભારતના 6,70,000 ગામડા, ગુજરાતના 18,000 ગામડે મારા કામને પહોંચાડવું તો મારે શું વ્યવસ્થા કરવી પડશે ને? આ તમે શિક્ષક લાઈન ટીચર છો સમજો, એટલે શિક્ષણ લાઈનમાં તો તમને ખ્યાલ છે કે ગુજરાતના દરેક ગામમાં શિક્ષણની સ્કૂલો છે અને વ્યવસ્થા ચાલે છે. કેમ ચાલે છે? કે સરકારે એક વ્યવસ્થા બનાવી છે કે ભાઈ દરેક ગામમાં શિક્ષકો હોય અને છોકરાઓને ભણાવે તો એ સ્કૂલ ચાલે. તો મારે પણ આ વ્યવસ્થા ગામે ગામે લઈ જવી છે, તો મારે પણ કંઈક એવી વ્યવસ્થા કરવી પડશે ને. એટલે હું બિઝનેસમેન છું સમજો. હું માની લો કે આ કોઈ બીજું મારામાં હુનર હોય તો હું વ્યાસપીઠ ઉપર બેસીને માની લો કે સભાઓ કરીને ફંડ ભેગું કરીને આ કાર્ય કરી શકું. પણ એ પણ ક્યાં સુધી જાય? જ્યાં સુધી હું છું ત્યાં સુધી સમજો. પછી આવનારા સમયમાં ટ્રસ્ટ ટ્રસ્ટી કામ કરે ના કરે તો એક વ્યવસ્થા આપણે જો બનાવીને ગયા હોય તો એ ચાલે. કારણ કે એક્ઝામ્પલ કે નોબેલ પારિતોષિક મળે છે, તો નોબેલને મરી ગઈ 150 વર્ષ થયા. નોબેલ જ્યારે જીવતા હતા ત્યારે એક વ્યવસ્થા બનાવી કે ભાઈ મારા જોડે જે પણ છે એની હું આવનારા સમયમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે એને સહાય કરી. તો એ વ્યવસ્થા ચાલે છે અને અવિરત ચાલશે. તો મારો પણ એમ એવું છે કે ભાઈ આ વ્યવસ્થા આવનારા અનંત કાળ સુધી ચાલે. એટલે પર્યાવરણના સંરક્ષણના ટૂંકમાં સારા સારા સોશિયલ એક્ટિવિટીના કામ થાય. તો મેં એક મોડ્યુલ તૈયાર કર્યું, ફ્રેન્ચાઇઝી મોડ્યુલ, જેમાં હું એક લોકમિત્ર અપોઇન્ટ કરીશ ગામે ગામે. એટલે ડી માર્ટ જેવું માની લો જેમ બિઝનેસ કરિયાના બધા ગામે ગામ કરિયાણાની દુકાન સ્ટોર હોય, એ સ્ટોર મારો લોકમિત્ર ચલાવે અને એ લોકમિત્રને એની ઇન્કમ થાય. જો હું એને એમને એમ જવાબદારી આપું તો મારે એને પગાર આપવો પડે. પગાર આપણને આટલા બધા વિશાળ નેટવર્કમાં આપવો પોસાય નહીં. તો એક વ્યવસ્થા જો બિઝનેસ વ્યવસ્થા હોય તો એના માધ્યમથી એ વસ્તુ ચાલે. એટલે માની લો કે લોકમિત્ર મારો ગામમાં અપોઇન્ટ કર્યો મેં, તો એને શું કરવાનું? ત્યાં ટ્રી પ્લાન્ટેશન કરવાનું, જીવદયાના કામ કરવાના, ગામના લોકોને મદદરૂપ થવાનું, ગામમાં અને બીજી જગ્યાએ લોકોને જે સરકારી સ્કીમો, બેંક એકાઉન્ટ ખોલાવો તો મેડમ અત્યારે તકલીફ પડતી છે, બધાને સમજો આવતું નથી હોતું. તો કે અત્યારે તો સ્ટાફ ઘણો બધો સપોર્ટેડ છે બેંકોનો, એટલે ઇઝીલી કામ પતી જાય. પણ જે સરકારી બીજી બધી લાભ ને બધી જે લેવાની વ્યવસ્થા છે એ થોડી લોકોને ટફ પડે. તો આ આપણો લોકમિત્રને આપણે ટ્રેનિંગ આપીશું, એને કોમ્પ્યુટરથી માણી બધું એને સમજાવીશું ને ટૂંકમાં આ રીતના હેલ્પફુલ થશે. એ ગામના લોકોને કનેક્ટેડ રહેશે. એટલે ગામમાં માની લો કે કોઈ એવા ગરીબ પરિવાર જેમને રાશન કાર્ડની કીટ આપીએ, પછી માની લો કે સ્કૂલો સાથે એટેચ થઈને આપણે એમ કામ કરીશું કે ભાઈ એ ગામના બાળકોને માની લો કે એજ્યુકેશન, સારું એજ્યુકેશન છે પણ એમના મધર ફાધર કેપેબલ નહીં એમને મદદ કરવા માટે, તો એમને એજ્યુકેશન હેલ્પ કરીશું. એટલે આ કામ પણ આપણો લોકમિત્ર સંભાળે. એ લોકમિત્ર ગામના સાથે એટેચ થઈને આ વ્યવસ્થા સંભાળે. પણ એના નિભાવવા માટે આપણે એને કંઈક વ્યવસ્થા આપવી પડે. તો એની આ અમારી આ વ્યવસ્થા છે. તો એના માટે અમે એક ઈસીડીસી એન્ટરપ્રાઇઝ માર્કેટ ટૂંકમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની અમે સ્ટાર્ટ કરી. આ કંપની શું કરશે? લોકોને જોડશે. અમારી સાથે જે જોડા છે એમને દ્વારા અમે આગળ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ દ્વારા અને બિઝનેસ માધ્યમથી આ બધી વ્યવસ્થાઓ ચલાવીશું. હવે સિમ્પલ એનો એક પ્લાન છે. જનરલી ઈસીડીસી એન્ટરપ્રાઇઝ સાથે તમારે અમારી સાથે જોડાવા માટે અમારી કોઈ પણ એક પ્રોડક્ટ તમારે ખરીદવાની સમજો તો જ તમે અમારી સાથે જોડી શકો. જો હું એમને બધાને ફ્રીમાં જોડું તો કોઈ વ્યવસ્થા ના બને. અહીંયા પ્લાન શું છે? ઇન્કમનો છે. જેમ પેલું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નહીં હતું, એમાં માય ઇન્કમ પ્લાન છે. એટલે આપણા પોતાના ઇન્કમનો પ્લાન છે સમજો. અહીંયા યુઝર તરીકે કોઈ અમારી સાથે જોડાય છે. માની લો યુઝર તરીકે એના 15,000ની અથવા એથી પ્લસની પ્રોડક્ટ લેવાની. કોઈ પણ અમારી ઘણી પ્રોડક્ટ રહે છે અને એ જીવન જરૂરી વસ્તુઓ છે એમાં, બરાબર. યુઝર અમારી સાથે કોઈ જોડાય તો પહેલું અમે શું કર્યું? એક ટ્રી પ્લાન્ટ કર્યું. બીજું અમે એના ચકલીના માળા વિતરણ કર્યું.
આ ટ્રી ક્યાં વાવા છે? અમારા દરેક જગ્યાએ એકવાર પ્લોટો છે. મતલબ અમારી ગાંધીનગરમાં ટીમ બની 10-15 માણસો, ગાંધીનગરમાં 150 થી ઉપરની ટીમ છે અમારી, સમજો. તો ત્યાં અમારું સરદાર પટેલ ઉપવનની અમારી જગ્યા છે, જ્યાં અમે શહીદોના નામના વૃક્ષો વાવીએ છીએ. ત્યાં અમે જે પણ અમારી સાથે યુઝર તરીકે જોડાયા, મતલબ તેજસભાઈ અમારી સાથે જોડેલા છે, તો અમે એમના વિસ્તારમાં એક પ્લોટ એક્વાયર કરીશું. જે સરકારી કોઈ જગ્યા હોય, કોઈ મંદિર હોય, કોઈ સ્કૂલ હોય, ત્યાં ટ્રી પ્લાન્ટ કરીશું. એમના ફેમિલી સાથે બોલાવીશું અને ત્યાં વૃક્ષ એમનું વાવી. એની એક અમે એપ્સ બનાવવાના છે કે જે 3-3 મહિને તમારો ફોટો અપલોડ થાય, એમાં તમને એનું સ્ટેટસ દેખાય, મેપ સાથે કે કઈ જગ્યાએ કેટલું વૃક્ષ છે. કારણ કે અમે આમાં રિઝલ્ટ આપીશું કે અમે કેટલા વૃક્ષો વાયા, શું સ્થિતિમાં છે, અને કોના નામે વાયા, કોના સહયોગથી વાયા, એ બધી જ એમાં એપ્સના માધ્યમથી ઓનલાઈન ડિટેલ બધા લોકો જોઈ શકે એવી વ્યવસ્થા છે. તો એક સરસ મજાનું કામ ટ્રી પ્લાન્ટ થઈ. અહીંયા આપણી ભાઈશ્રીની કથા હતી, રમેશભાઈ ઓઝાની. અમે પ્રકૃતિને પ્રેમ કરો ભાગવત કથા કરી હતી અમે. તો ભાઈશ્રી એક સરસ મજાની એ વખતે વાત કરી હતી કે આપણે ઘણીવાર પેલા ધર્મશાળાઓ ને એ બધું આપણે જોઈએ એટલે આપણને વિચાર થાય કે હું પણ ભોજનશાળાની સ્થાપના કરું. એમ પેલા બોર્ડ વાગેલા જુઓ ને એટલે એમ થાય કે હું મારા દાદાના નામે બનાવું, પપ્પાના નામે બનાવું. પણ ઘણા લોકોને શું છે, ફાઇનાન્શિયલ કેપેસિટી ના હોય. તો જો તમને આવો વિચાર આવે તો તમારે એક વડ, પીપળ, ઉમરો તમે વાવીને ઉછેરી દો તો પણ તમારે એક ભોજનશાળાની સ્થાપના બરાબર છે. એટલે મતલબ એક વડ તમે વાવો તો 1000 ધર્મશાળા, ભોજનશાળાની સ્થાપના બરાબરનું પુણ્ય તમને મળશે. કારણ કે એના પર હજારો પક્ષીઓ, નાના મોટા જીવો એના પર નભશે. અહીંયા તમે અમારી સાથે યુઝર સાથે જોડાઓ એટલે એક બેસ્ટ કામ થયું કે તમે અમારા કાર્ય સાથે જોડાયા. ટ્રી પ્લાન્ટેશન, આ બધા ઇવેન્ટ્સ અમારા રેગ્યુલર છે, એની સાથે તમે અમારી સાથે જોડાયા એટલે એક પુણ્યનું કામ થયું. શ્રી કૃષ્ણ ભગવાને ભાગવતમાં કહ્યું છે કે કર્મ કર, ફળની આશા ના રાખી છે, પણ અહીંયા ફળ અમે આપીશું. એટલે અમારી સાથે જે લોકો પ્રોડક્ટ પરચેસ કરીને જોડા છે એ બધા અમારા ભવિષ્યના, જ્યારે અમારી કંપની લિસ્ટેડ છે ત્યારે 20% શેર હોલ્ડર છે લોકો. દરેક અમારા શેર હોલ્ડર માંથી. એટલે આ આવનારા સમયમાં શેરની વેલ્યુ અનેક ગણી છે. અહીંયા પ્રોડક્ટ તરીકે જોડાવા માટે પહેલા અમારા જોડે અમે મારું ફાર્માસ્યુટિકલ કામકાજ છે. એટલે જો પેલી હેવિટની પ્રોડક્ટો કરીને મેંગો ને તમે જે હમણાં પીધું શરબત ને બધી અમે બનાવી, મેન્યુફેક્ચરિંગ, ગ્લુકોઝ ને બધી. સાથે મારું વેટરનરી પ્રોડક્ટ છે, એટલે મારી પાસે કેલ્શિયમ ને બધું આવે. તો એ પ્રોડક્ટ અમે ટૂંકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આખા ઇન્ડિયામાં, ઓલ ઇન્ડિયામાં ડીલર ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી અમે વેચીએ છીએ. સમજો જે પશુપાલકોને એમાં ગૌશાળાઓને એમાં જતી હોય છે. પ્લસ અમે અહીંયા 10-15 ગૌશાળામાં અમે પોતે દાન કરીએ, પણ અમારી એક લિમિટેશન આવે કે ભાઈ અમે મહિને આટલું જ કરી શકીએ. એને વિસ્તૃત કરવા અમે આ પ્લાન લોન્ચ કર્યો કે ભાઈ અમે ડોનેશનના માધ્યમથી લોકોને આમાં જોડીએ. એટલે માની લો કે આજ પિતૃદોષનું નિવારણ કરવું હોય ને તો ગાયો માટે કરેલું દાન એકદમ ઉત્તમ છે. એ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. પિતૃદોષ એટલે માની લો કે આપણા પેઢી દર પેઢી આપણા કોઈ દાદાના દાદાએ કોઈ એવું ખોટું કામ કર્યું હોય અને કંઈક નાનું અમથું સોનું આપણા ઘરે લાવી દીધું હોય, તો પેલા પરીક્ષિત રાજાએ જ્યારે કલયુગે કહ્યું કે ભાઈ તારા રાજ્યમાં મને રહેવાની જગ્યા, તો એમાં એક સોનું પણ હતું કે જે તમે અધર્મથી કોઈ સોનું લાવ્યા હોય તો એમાં કલયુગ હશે. તો ઘણા લોકો તમે શું દુઃખી થતા હોય, એ બધું શું છે કે શહેરના લોકો ઓછું માને, પણ ગામડામાં આ બધી પરંપરાઓ જો અમારી ચાલે, સમજો કે એના માધ્યમથી પિતૃદોષના નિવારણ માટે કંઈક હવન કરાવે, કંઈક દાન કરે, આ બધી પરંપરાઓ છે. તો તમે માની લો કે ગાય માટે દાન આપો એટલે ગાયને માની લો કંઈક વસ્તુ મળે, આપણને કોઈ શરબત મળે, આપણને જો હાસ થયું તો ગાય પણ એ કંઈક આશીર્વાદ આપણને આપશે. તો એ જે ભવિષ્યમાં જે આપણા દાદા પરદાદાઓ કંઈક એવું કામ કર્યું કે જેના એનું નિવારણ થાય, એમની આત્માને શાંતિ ના થાય તો એમની આત્માને શાંતિ થાય, એવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. બીજું જીનેટિકલ બીમારી હોય, સમજો, એ તો માનો ને તમે બધા કે દાદાને કોઈ બીમારી હતી, ફાધરને કોઈ બીમારી એના છોકરાને થાય, તો આ બધું ક્યારે આપણે ટૂંકમાં આને ટાળી શકીશું કે એક સારા સત્કર્મ કરીશું. તો અમારી એક કેલ્શિયમની પ્રોડક્ટ છે જેમાં 20 ની 5 ડોલો આવે. એ અમે તમે એમ કહો કે ભાઈ અમારી સાથે જોડાતી, ભાઈ મારા આ કોન્સેપ્ટથી જોડાવું છે કે ભાઈ હું ગૌશાળા માટે દાન આપીશ, તો તમે જે કોઈ ગૌશાળામાં અમે એને પહોંચાડીશું. અથવા તમને ઘરે જો પશુપાલક તમારા કોઈ નજીકમાં કોઈ ગાય ભેંસ રાખજો તમે એને આપી શકો. અથવા અમે અમારા રીતે જે પણ ગૌશાળા સાથે અમે ટાઈ છે ત્યાં આપી તમને એની પાવતી અમે તમને WhatsApp ના માધ્યમથી મોકલી આપી. એટલે બેસ્ટ કામ થયું. આ સમાજમાં બે લોકો જ સુખી છે. એક જે પોતાનું બ્રેન વાપર્યું. તમે બધા શિક્ષક છો તો શું કરો, તમે ઇન્વેસ્ટ નહીં કરતા, તમે બ્રેન વાપરો છો. CA
વકીલ, આ બધા શું કરે? કોઈ એન્જિનિયર છે, કોઈ માની લો કોઈ કંપનીનો જનરલ મેનેજર, તો એનું માઇન્ડ વાપરે સમજો, અને એમાંથી એ આવક મેળવે. બીજો વર્ગ છે તે ઇન્વેસ્ટ કરે, કઈક જમીનમાં ઇન્વેસ્ટ કરી, કોઈ ગોલ્ડમાં કરી, કોઈના ભાગીદારી ધંધામાં કરી, કોઈ ટૂંકમાં પૈસા કમાય છે. આ સિવાયનો જે વર્ગ છે ને હંમેશા ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તકલીફો જ છે. અમે ઘણા બધા આપણા સોસાયટીમાં જોતા હશે, કારણ શોખ ને બધું ઘણું બધું હોય, છોકરાઓને ભણવાના પૈસા લોકો જોડે નહીં હોતા, કારણ કે અત્યારના જે પ્રાઇવેટ કોલેજના ફી છે એ બધાને પોસાવી નથી સમજો. એટલે અહીંયા તમે અમારી સાથે ચેરિટી કોન્સેપ્ટથી જોડાઈ શકો. બીજી અમારી હેવી જેડ કરીને એક પ્રોડક્ટ છે, ગ્લુકો ઇન્સ્ટન્ટ એનર્જાઇઝર. એટલે માનો કે જે ડિહાઇડ્રેશન થાય ઉનાળામાં, એમાં અમે માનવ સેવા અભિયાન ચલાવીએ. એટલે દર વખતે અમે પોલીસ કર્મચારીઓ, પછી શ્રમિકો, પછી જે સરકારી કામો ચાલતા હોય, જે મોટી સાઈડો ચાલતી હોય, ત્યાં જઈને અમે એમને આપતા હોઈએ. એ પેકેટ આવે નાનું, એટલે 2-3 ગ્લાસ આવો શરબત ગ્લુકોઝ બેઝ બને, એટલે ટૂંકમાં ડિહાઇડ્રેશન એનાથી રક્ષણ મળે. એ પણ અમે કેમ્પની ઘણા પોલીસ સ્ટેશનોમાં એમાં આપીએ છીએ, અને એમાં પણ અમે પોતે પણ કરીએ. અને અત્યાર સુધી અમને ઘણા દાતાઓ દ્વારા પણ અમે સહયોગ કરવામાં, સિનિયર સિટીઝન બધા દાદા છે ગાંધીનગરમાં ઘણા બધા, તે લોકો દર વખતે અમને સહયોગ કરતા, તો એમના દ્વારા પણ અમે દાતાઓ દ્વારા એ ટૂંકમાં વિતરણનું કામ કરતા હોઈએ. એટલે અહીંયા થયું પહેલું કે આપણે પોતે ઇન્વેસ્ટ કર્યું. એમાં ઘણા લોકો એમ કે ખાલી 15,000ની મને કેપેસિટી નહીં, તમારી સાથે જોઈનિંગ કરવાની. તો આપણે બીજું કોન્સેપ્ટ છે કે ભાઈ તમે તમારું માઇન્ડ વાપરો. ઓરેન્જ અને મેંગો ફ્લેવર અમારી છે, એના સાથે અમારું ચકલી બચાવ અભિયાન ચાલે. એટલે આટલા પેકેટ જેટલા પણ કંપનીમાંથી મારા વેચાય ને, જેટલા હું આ ચકલીના માણા, પીલા ઊંડાના માણા વેચું છું. હું પોતે તો વેચું છું, આ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરું, કાગળ ના વેચીએ. પણ અમારું કેલ્ક્યુલેશન હોય, જેટલા પેકેટ વેચાય એટલા અમે ઇવેન્ટો દ્વારા સીધા પિકઅપના માધ્યમથી લાવીને ટૂંકમાં જાહેર સ્થળો, મંદિરમાં વેચતા હોય. આ પેકેટ તમે ખરીદો છો તો આ પેકેટ નથી ખરીદતા, એક ચકલીને સુરક્ષિત ઘર આપો, એના પાણીની રહેવાની વ્યવસ્થા કરો. તો આ કોન્સેપ્ટથી અમે આ પેકેટ અમારા ઘણા વોલેન્ટિયર વેચી રહ્યા છે, બરોબર. આ 220નું પેકેટ છે, તો 200 રૂપિયામાં અમે ટૂંકમાં ડાયરેક્ટ સેલ કરે, એની સાથે ચકલીનો માળો ને આપે. હવે 80 પેકેટ તમે વેચો એટલે તમે અમારા મેમ્બર બની જાઓ. 200 રૂપિયા એટલે 80 પેકેટ તમે મતલબ 16,000 રૂપિયા તમે તમારા જોડે આવી ગયા, તમારું ફ્રીમાં એક પ્લેસમેન્ટ થઈ ગયું. આવક શું છે ને એ અત્યારે તમને ના સમજાય, પણ તમે જ્યારે આનાથી પાસ્ટમાં જાઓ, 15 વર્ષ 20 વર્ષ, જ્યારે તમે બધા અને હું પણ સ્ટુડન્ટ લાઈફમાં હતા ને પછી શું કરવું એની ખબર નથી, કયો બિઝનેસ કરી છું, કઈ જોબ કરી છે એનો કોઈ આઈડિયા નતો. એ સ્થિતિ શું હતી આપણી, એમ જરા કલ્પના કરો તમે. અત્યારે તમે બધા સેટ છો સમજો, સારી સેલરી છે, સારું ક્યાંક તમે ઇન્વેસ્ટમેન્ટ કરવી છે, એનું રિટર્ન મેળવતા હતા. એટલે અહીંયા આ પ્લાન અમારો બધાને આત્મનિર્ભર કરવાનો સમજો, કે બધા ટૂંકમાં પેલી સ્વિચ પાડજો સાહેબ પાછળની, એટલે એમની તમને આગળ પાડેલું. અહીંયા અમારો આ બાયનરી પ્લાન છે, જે નેટવર્ક માર્કેટિંગના બધા સમજેલા. આ નેટવર્ક માર્કેટિંગનું મજા એ છે કે જે અનબિલિયન ઇન્કમ આપણને આપે સમજો. આ તમે ટીચર જો ગમે તે લાઈનમાં, કાલ સુધી તમારે અહીં ફોરેન જવાનું થયું તો જોબ છોડવી પડે, સેલરી બંધ. કોઈ બીજા કોઈ ફિલ્ડમાં છે, કોઈ દુકાનદાર છે મારી વાત, અમે એના મહિનો ફરવા જવાનું થયું કે ગોવા ફરવાની દુકાન બંધ એની. અમારા કેસમાં અહીંયા મતલબ જે અમારી સાથે જોડાય છે એને જે વર્કઆઉટ કર્યું છે એ એના આવનારી જનરેશનમાં જનરેશન મળશે. એટલે જે તમે કામ કરો છો એ કામ તમારા છોકરાઓને ટ્રાન્સફર થશે, આગળ જઈને એના ટ્રાન્સફર થશે અને એની ઇન્કમ મળી જશે. એટલે અહીંયા સ્થિતિ એવું છે કે આ કામમાં તમને મજા આવી, તમને આમાં કંઈક ફ્યુચર દેખાય છે, મને કંઈક આ ઇન્કમ મળશે, તો અહીંયા તમે શું કર્યું, લેફ્ટ રાઈટ બે એજન્ડા કોન્સેપ્ટ સમજાવવાના. તમે ચેરિટી કરો અથવા જીવન જરૂરી વસ્તુ ખરીદો. એટલે માની લો કે અમારી સાથે આ જે પ્રોડક્ટ થઈ, કેલ્શિયમ લિક્વિડ થઈ, અમારા પ્રોડક્ટ થઈ, ડ્રિંક પ્રોડક્ટ થઈ, એનર્જી ડ્રિંકની, એ સાથે અમે આરઓ મશીન છે, અમારું આલ્કલાઇન મશીન અમે માની લો કે ઇમ્પોર્ટ કરીએ છીએ કોરિયાથી. પછી અત્યારે તમે જાપાનની કંપની કેંગન કરીને તમને ખ્યાલ હોય, આલ્કલાઇન વોટરનું ચાલે છે, 3 લાખમાં એક મશીન વેચે છે, એ અમે 50,000માં મશીન આપીએ છીએ. પછી અમારા ફર્નિચરના મેન્યુફેક્ચર છે અમે સમજો છત્રામાં,
તો એના અમે અલગ અલગ ડિસ્પ્લે બનાવીને બધી પ્રોડક્ટ આપી. આરઓ છે, એસી છે, ઈ વ્હીકલ છે, મોબાઈલ છે, આવી ઘણી બધી વસ્તુ જે જીવન જરૂરી આપણે વાપરીએ. અમે એક રેન્જ લાવી રહ્યા છીએ ચાઇનાથી, કે જે મસાજરની, સમજો નાના મોટા મસાજના અત્યારે એક મશીન અમારું ત્યાં પડ્યું છે, એમને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. એની સાથે જે ફૂડ મસાજર ને બધી મોટી ચેર આવે છે, સમજો જે રિચેસ લોકો બધા વાપરે છે, એ બધી પ્રોડક્ટ આવી. અત્યારે સમજો કે જે આપણા રેસિડેન્શિયલ મકાનો બધા ગ્લાસ થઈ ગયા, મતલબ ફ્લેટમાં એમાં શું કાચ બધા. પછી આપણા માનો કે જે કોર્પોરેટ હાઉસો બધા કાચ હોય છે, તો એના સફાઈના એક મશીન આવે છે, ત્યાં ઉપર આમ ચીપકાઈ દેવાનું. તમે ઘરે કામ કરતા હોય લગાવી 10 મિનિટમાં આખો કાચ સેન્સરથી ના મતે ફરી સાફ થઈ જાય. નીચેના બધા તમે રાઉન્ડ વાળા જોયા છે મેડમ, એટલે જેને વર્કિંગ વુમનો છે, જે માત્ર ઘરે તમને ટાઈમ નથી આપતું સફાઈ કરવાનો, તો આ મશીન તમને એમાં હેલ્પ કરશે. પછી પૂલ ક્લીનર આવે છે, સ્વિમિંગ પૂલમાં માની લો કે જે લીક ને બધી પ્રોબ્લેમ થતા, એટલે આખીની રેન્જ આવી રહી છે. એટલે આ બધી વસ્તુ અમે ધીમે ધીમે લાવી રહી છે. અમારી મેન એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં વેટરનરીમાં કેલ્શિયમ લિક્વિડ અમારું દરેક જગ્યાએ ચાલે છે. એની સાથે અમારા સીડ્સ આવશે, અમારા બિયારણ. અત્યારના જમાનામાં તો પહેલાં કેવું કે આપણા જે ખેડૂતો હતા ને એ બિયારણ ઘરનું વાપરતા હતા, એટલે ઘરે પાકે નહીં વાપરે. હવાના સમયમાં શું એ લોકો ડિપેન્ડન્ટ થઈ ગયા, એટલે માની લો કે ઘરનું નથી વાપરતા, એ હાઇબ્રિડ જ લે છે. આજે એરંડો અહીંયા બધા વવાય છે અમારા સમજો ચોમાસામાં, તો એ બધું હાઇબ્રિડ લાવે. કપાસ આવશે તો હાઇબ્રિડ બજારનું લાવે. તો અમે બિયારણ કંપની સાથે પણ ટાઈઅપ કરીએ. એટલે એ બધી જરૂરની વસ્તુ સમજો. આજ એ બધી વસ્તુ કોઈ પણ જરૂરની વસ્તુ લે તો અમારી સાથે આમાં જોડી શકે. એ જોડાવાથી પહેલું કામ શું થવાનું, ટ્રી પ્લાન્ટેશન. જેટલા લોકો જોડાશે એમની ટ્રી એમના વિસ્તારમાં હોવા છે તમને, અને બધું દેખરેખ આપણી ટીમ રાખશે તમને. અહીંયા લેફ્ટ માણસ એ રીતના જોડે, રાઈટ જોડે. તો આ સ્થિતિમાં તમે આ બેને લાવ્યા છો, તો અહીંયા કંપની તમને 1500 રૂપિયા સ્પોન્સર ઇન્કમ આપે. આ પેર મેચિંગ ના અહીંયા 1500 આપે છે. આ પહેલી પેર મેચિંગ તમને ટફ લાગે, સમજો. આ નેટવર્ક છે એટલે મલ્ટિપ્લિકેશન છે. માની લો કે તમારા સ્કૂલ ચલાવવી ટફ છે, પણ શિક્ષણ મંત્રીને ટફ કરું, પ્રફુલભાઈ કઈ ટફ કરું સ્કૂલ ચલાવી, કારણ કે એક વિસ્તૃત નેટવર્ક લઈને બેઠા છે. અહીંયા લેફ્ટ રાઈટ ને તમે ઓળખો તો તમે આ સિસ્ટમમાં આને લાયા. આ માણસ પણ આ સ્થિતિમાં અમારી સાથે આ પ્લાન સમજ છે, બરોબર. એ પણ લેફ્ટ રાઈટ રીતે બે લોકોને માની લો આ સિસ્ટમમાં લાવે છે. આ બેને તમે ઓળખો છો, આ ચારને તમે નહીં ઓળખતા, છતાંય તમને બેનિફિટ આપશે. અહીંયા સ્થિતિ આ લેફ્ટ રાઈટ ની શું બની, લેફ્ટ રાઈટ જોઈને અહીંયા આને 1500 મળ્યા, અહીંયા આને 1500 મળ્યા. પણ તમારા કેસમાં તમારું લેફ્ટ આ છે, રાઈટ આ છે, તો તમને બે પેર લેફ્ટમાં બે રાઈટમાં 3000 રૂપિયા મળશે. એ પર ડે નું કેપિંગ અહીંયા 15000 તમારું. આ પ્યોર બિઝનેસ છે. આમાં મેં તમને કંઈ કીધું કે ભાઈ અમે તમને ઇન્ટરેસ્ટ આપી દીધું, એકના ડબલ આપી. આવી બધી કંપનીઓ માર્કેટમાં બહુ ચાલે છે. હમણાં જ બહુ શિક્ષણ જગતના શિક્ષકો બધા બહુ ફસાયા હતા હિંમતનગર બાજુ, બરોબર. ક્રિપ્ટો ના તે બધું સમજો. અને આવી 90% કંપનીઓ તો હાલે કાર્યરત છે, અમને ખબર છે, બરોબર. આની અંદર પ્યોર બિઝનેસ છે. આ બિઝનેસના માધ્યમથી જે માની લો કે ઇન્કમ થશે, એ ઇન્કમના માધ્યમથી આપણે પર્યાવરણના બધા કામ કરવાના છે. અહીંયા રોજની 15000ની કેપિંગ બને, એટલે અમારા માઇન્ડનો નેટવર્કરો જે આમાં છે જોડેલા, એ એમના માની લો કે કોઈ 50000 કમાય, કોઈ લાખ કમાય, કોઈ 2 લાખ કમાય છે, તો અમે એમના જોડે કમિટમેન્ટ લઈ લીધું કે ભાઈ તમે જે કમાવો એનું 10% તમે તમારા વિસ્તારમાં તમારે વાપરવાનું. તમે એન્વાયરમેન્ટ વાપરો કે તમે સોશિયલ એક્ટિવિટી વાપરો, એને લઈને આ એક સારું કામ થાય. અહીંનો બેનિફિટ તમને કઈ રીતના મળે, આ પોઝિશન આગળ વધે છે, સમજો. કોઈ ડીસામાં માણસ છે, કોઈ સુરતમાં છે, આ માણસો મતલબ કે આગળ લેફ્ટ રાઈટ સ્થિતિ કરે છે, બરોબર. આ નેટવર્ક જ્યારે વિસ્તૃત થાય ત્યારે ક્યાં છે આપણને ખબર ના પડે. કોઈ બોમ્બેમાં આપવું, કોઈ ભાવનગરમાં હોય, કોઈ માનવા કે દિલ્હીમાં હોય, એમને બધી સર્વિસ કોણ આપશે, માલ ડિસ્પેચ કોણ કરશે, કંપની કરશે. જે એના માર્કેટિંગ ટીમ અમારી છે, જે ટ્રેનરો છે, એ બધા કંપની ઓર્ગેનાઇઝ કરશે. સિસ્ટમમાં જે લોકો આ જે એક્ટિવલી કામ કરે એનું રિટર્ન તમને સીધું મળશે. તમને ખબર નહીં કે મારા નીચે કોને ક્યાં શું વસ્તુ ખરીદી. અહીંથી બનાસકાંઠાનો કોઈ ખેડૂત હોય, માની લો કે કોઈ ડેરીના મંત્રીને અમે ટાઈઅપ કર્યો, રોજ નવા ખેડૂત હોય, ત્યાં બહાર કરવાની જરૂર હોય, રિક્વાયરમેન્ટ કેલ્શિયમની એવી, ત્યાં એ ખરીદે તો તમે તેને ઓળખતા નથી, છતાં એ સ્થિતિમાં તમને અહીંયા બેનિફિટ મળે છે. આમાં કોઈને ના સમજાયું કોઈ કરું, જોકે નેટવર્ક ફર્સ્ટ ટાઈમ સમજતા એમને થોડું ટફ લાગશે.
અઘરું પણ લાગે પણ તમે સિમ્પલ વ્યાખ્યા સરકાર ડેમ બનાવે કેમ બનાવે નદીનું પાણી વહી ના જાય દરિયામાં એને એકત્રિત કરવામાં આવે લોકોને પીવા માટે ખેતીવાડીમાં અને ઇન્ડસ્ટ્રીને ડાયવર્ટ કરવામાં અને બધી વીજળી ઉત્પન્ન કરવામાં આવે સરકારનો ઉદ્દેશ ડેમ બનાવવામાં અમે ડેમ બનાવી તમે બધા વસ્તુ તો વાપરો જ છો કંઈક ના કંઈક તમે એસી વાપરો છો ગાડી વાપરો છો ઇન્સ્યોરન્સ કરો આ બધી વસ્તુ આ માધ્યમથી જશે તો આમાં જે પૈસાનો ફૂલો આવે છે એટલે એમાંથી આપણે કંઈક તો કંપની કમાશે અને આ નેટવર્કને આપશે એ જે તમને આપે એમાંથી અમે શું કરીશું વૃક્ષારોપણ કરાવીશું જીવદયાના કામ કરાવીશું આ થયું નેટવર્ક આના માધ્યમથી આપણી સાથે લોકો જોડાશે પછી અમે આવ્યું ફ્રેન્ચાઇઝી મોડેલમાં અમે જે કીધું ને તમને લોકમિત્રને તો અમે 4 ટાઈપની ફ્રેન્ચાઇઝી આપી એક ફ્રેન્ચાઇઝી અમારી છે કે તમે ઘણા લોકો જોયા છે કે પેકેટ ઠેલામાં લઈને માલ વેચતા હોય સમજો ઘણા એવા નાના લોકો આપણા બળદની પહેલા જ મેં આખી દેશની સમજો હા તો આવી ઘણા બધા લોકો જે આપણા અહીં ભીડ રહેતા હોય સમજો જે ફરી ફરી લેતા જેની દુકાન કેવું કશું ના હોય અમે એવી ફ્રેન્ચાઇઝી આપી ક્યાંક સિઝનલ ઘણી વસ્તુ હોય માની લો કે જે આપણે આપણી સાથે લાવીશું તો એ બધી વસ્તુ ફરી વેચી શકાય બીજી અમારી ફ્રેન્ચાઇઝી છે લોકમિત્રની એટલે માની લો મેં તમને કીધું કે જે ગામે ગામે જે લોકમિત્ર અપોઇન્ટ કરી એના ઘરમાં અથવા નાની દુકાન લઈ અથવા નાની સ્પેસમાં પણ એ કામ કરી શકે એટલે માની લો કે એને કોઈ બહુ મોટા ખર્ચાળ પ્રવૃત્તિ નહીં કરાવી અમે પણ એ ગામની જરૂરિયાતની આજ ગામના લોકો કોલગેટ વાપરે ચા વાપરે દિલમાં સાબુ વાપરે આવી ઘણી બધી વસ્તુ ગામના લોકો કન્ઝ્યુમ કરે અમે એ લોકો એના જોડેથી લે તો એવી 200-400 જાતની આઈટમો માની લો કે રોજ ખરીદે તો એ લોકમિત્રનું પણ દુકાન ચાલે અને ગામના લોકોની જરૂરિયાત પૂરી થાય તો એનાથી પણ આપણે એ ફ્રેન્ચાઇઝી મોડેલમાં લઈશું પછી અમે વ્હીકલ ફ્રેન્ચાઇઝી ઓપન કરી એટલે માની લો કે નાની મોટી ટ્રકો અને છોટાથી જેવા એ વ્હીકલો લોન્ચ કરી માની લો કે અત્યારે કેરીની સિઝન આવી હવે કેરીમાં અમારા સાથે ઘણા ટાઈઅપ છે ચલાલાના માની લો કે મહારાષ્ટ્રના મોટા મોટા ફાર્મ ત્યાંથી આપણે કેરી કલેક્ટ કરી અને અહીંયાથી વ્હીકલના રૂપમાં આપણે માની લો કે નક્કી કર્યું ગાંધીનગર છે તો ગાંધીનગરમાં એક અંદર આપણે વેબસાઇટને આપણા સોશિયલ મીડિયા માધ્યમથી બીજા બધા જોડેલા હોય ગ્રુપમાં તો એનું લોકેશન નક્કી કરવાનું કે આ દિવસે આ તારીખે અહીંયા આટલા વાગે આ ગાડી ઊભી રહે છે એટલે આપણા વ્હીકલ દ્વારા પણ એ ફ્રેન્ચાઇઝી આપણી ચાલુ ચોથી ફ્રેન્ચાઇઝી માર્કેટમાં એસ્ટાબ્લિશ લોકો છે એટલે માની લો કે કોઈ રિસોર્ટો છે કોઈ દુકાનો નાની મોટી તમે ફ્રેન્ચાઇઝી જોઈ છે કે યુએસ બીજા ગણો કોઈ રજવાડી ચા છે દાબેલી કચ્છી દાબેલી છે પટ્ટીવાળા આ બધી ઘણી બધી ફ્રેન્ચાઇઝી ચાલે તો એ કંપની સાથે આપણે ટાઈઅપ કરીને એ ફ્રેન્ચાઇઝી આપણે ઓપન કરીશું અને એમની સાથે આપણે ટાઈઅપ કરીને આપણા લોકો ત્યાં એ જમશે કોઈ રિસોર્ટ સારી ચાલતી હોય ગાંધીનગરમાં સમજો આ ગાંધીનગરમાં 5 જણનું મારું ગ્રુપ છે એક્ઝામ્પલ કોઈ સારામાં સારી રેસ્ટોરન્ટ ગાંધીનગરમાં જો તો આપણે એને કહીએ કે અમારું 5 જણનું ગ્રુપ છે અમે અમારો સ્ટાફ તમારે ત્યાં આવશે તો તમે શું ડિસ્કાઉન્ટ તો આમાંથી 10-15% આપણને આપણે 10% એના જો નેગોશિએટ કર્યું પણ જ્યારે પણ આપણા લોકો ત્યાં જમવા જાય એટલે આપણી એપ્સના માધ્યમથી સિસ્ટમ હોય કે પેમેન્ટ ત્યાં એના ટ્રાન્સફર કરે એટલે આપણને ખબર પડી કે આ વ્યક્તિ આટલું પેમેન્ટ કર્યું એનો જે બેનિફિટ મળ્યો એ નેટવર્કના માધ્યમથી આપણા નેટવર્ક તમારે જનરલી આપણે કોઈ જગ્યાએ બીજા ખાતા તો આપણને કંઈ પાછું હોય પડે ચીજ જ નાખીને આવે પેટમાં એટલે શું છે કે આના માધ્યમથી આપણને એમાં પૈસા મળે અચ્છા આ ફ્રેન્ચાઇઝી મોડેલમાં કેવું છે કે 10 લેવલ અમે બનાવ્યા છે આ 10 લેવલમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યું પેમેન્ટ કઈ રીતના સમજો આ લેવલની વ્યાખ્યા કઈ રીતના થાય આ તમે લેફ્ટ રાઈટ કર્યા તમે માના ગાનો સ્પોન્સર કર્યા એટલે તમારું પહેલું લેવલ કહેવાય આમને માની લો કે આમને સ્પોન્સર કર્યા એટલે તમારું કયું લેવલ કહેવાય તમે જેને સ્પોન્સર કરો છો તમારા પહેલા લેવલમાં આવે એ સ્પોન્સર કરે બીજા લેવલમાં એના આગળનો સ્પોન્સર વ્યક્તિ કરે તો ત્રીજા લેવલમાં એ રીતના લેવલ તમારા બનતા જાય પણ માની લો અહીંયા આ સિસ્ટમ આટલા સુધી બની અહીંયા આઈડી ખાલી છે તમે આને સ્પોન્સર કરીને અહીંયા માની લો કોઈને લાયા એને સ્પોન્સર તમે કર્યું ભલે લેવલ એનું ગમે તે હોય પણ ડાયરેક્ટ સ્પોન્સર તમારો છે તમારું પહેલું લેવલ પાછું થઈ જાય સમજ્યા બાઇનરીમાં ગમે ત્યાં તમે 1000માં લેવલે પણ મૂકો પણ એ સ્પોન્સર તમે કરો એ પાછું તમારા પહેલા લેવલનું વ્યક્તિ છે તો પહેલા લેવલમાં માની લો તમે 10 જણાને અપોઇન્ટ કર્યા બીજા લેવલે 10 લોકો 10 ના કરે તો 100 થયા ત્રીજા લેવલે 1000 થયા ચોથા લેવલે 10,000 લોકો થયા એટલે આવનારા સમયમાં આ 10 લેવલમાં તમારી જે હજારો લોકો હોય
બધા માટે શક્ય નથી. જેમને રાઈટ ટાઈમે પોઝિશન સ્થિતિ લીધી હોય એમના માટે, તેજસ્વી માટે શક્ય છે કે 75% અમદાવાદ એમના અંડરમાં છે, સમજો. કારણ કે એ રાઈટ ટાઈમે છે. આપણે આ સિસ્ટમને ચાલુ કર્યું ઉત્તરાયણ પછી, અને એ પછી પણ હવે સતત વ્યસ્ત હતા, એટલે આને એકદમ સ્લો મોશનમાં ચાલી રહ્યું છે. તો આ જે પાવર છે તમને બેનિફિટ કઈ રીતના આપશે હું સમજાવું. એક્ઝામ્પલ, ડી માર્ટમાં 300 રૂપિયામાં ભાગ બકરી ચા મળે. તો ડી માર્ટમાં 300 રૂપિયા મળે, એ ચા બજારમાં 350માં મળતી હોય, કારણ કે એને નેગોશિએટ કરીને ભાવ ડાઉન કરી લે છે, ત્યાં વેસ્ટ થાય છે. હવે આપણે માની લો કે એક્ઝામ્પલ કે ભાઈ જ્યારે 1000 ફ્રેન્ચાઇઝી મારી કામ કરતી હોય ત્યારે હું ચા વાળી કંપનીને એમ કહું કે ભાઈ લો આ 50 ટન ચાનું એડવાન્સ ચેક તમે મારા ગોડાઉન સુધી ડિલિવરી, તમારે કોઈ માર્કેટિંગની કંઈ નહીં, કોઈ રિપ્લેસ પોલિસી નહીં. તો એ આપણને શું કરે, 250 રૂપિયામાં આપણે બાર્ગેનિંગ કરીને આપણે 250 લાવી શકીએ. આમાં માની લો કે 250માં કંપની શું કરે, 280 રૂપિયામાં આપણે યુઝરને આપશે. આપણો યુઝર છે, આપણી સાથે જોડાયેલો વ્યક્તિ છે. એટલે આ વી આર ફેમિલી કોન્સેપ્ટ છે. આપણા સાથે બધા જોડાયેલા એટલે આપણી ફેમિલી છે. તો આપણે એને બેનિફિટ કરાવીએ. તો 280 રૂપિયામાં એને ચા મળી, એટલે બજાર કરતાં એને સસ્તું મળી. જે આપણો લોકમિત્ર ગામમાં વેચે છે, મેં હમણાં કોન્સેપ્ટ સમજાવ્યો ને, કે જે ટૂંકમાં તો અહીંયા વધ્યા કંપનીના બીજા 30 રૂપિયા. તો કંપની શું કરશે, 20 રૂપિયા અહીંયા 2 રૂપિયા બધા લેવલમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે. આ બધાના 2 રૂપિયા કંપની. આ 2 રૂપિયાનો પાવર શું છે તમને સમજાવું. આ નેટવર્ક છે તમારું 10 સિસ્ટમનું કીધું મેં, 10 લેવલનું. તો અહીંયા 10 લેવલમાં 1000 લોકો છે, માની લો એક્ઝામ્પલ તમારું. એવરેજ તમને ખાલી 10 રૂપિયાનો પ્રોફિટ કરાવો તો પણ તમારા 10,000નો પ્રોફિટ થાય. આ 1000 લેવલમાં તમારા નીચેના જે માણસો, કોઈ અમરેલીનો હોય, કોઈ સુરતનો હોય, કોઈ માની લો હૈદરાબાદનો હોય, અહીંયા પાલનપુરમાં કોઈ લોકમિત્ર આપણી ફ્રેન્ચાઇઝી ચલાવે, અથવા કોઈ આપણે કોઈ રિસોર્ટ ટાઈઅપ કરીએ, ત્યાં કોઈ આપણા ટીમનો માણસ એ વ્યવસ્થાનો ઉપયોગ કરે અને એમાંથી જે કમિશન આવે તો રોજ માની લો તમે 10 રૂપિયાનું કમાણી કરીને આપો તો રોજના 10,000 રૂપિયા થાય. બિલીવ કરી શકો આમાં? તમે બિલીવ કરી શકો? માનવામાં આવે છે પોસિબલ છે બધી વસ્તુ. તમને સિમ્પલ વસ્તુ સમજાવું કે ગાંધીનગરમાં હું એવા લોકો ઓળખું છું ભરતભાઈ કે જે 30-40 વર્ષથી જેમને કરિયાણાની દુકાન કરી છે, સમજો બીજું કંઈ બિઝનેસ નહીં કર્યું, પણ વર્ષોથી એમને કરિયાણાની દુકાન ચલાવી. તો અત્યારે એમના જોડે 4-5 મકાનો છે, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ છે, જમીનો છે, બધું ક્યાંથી પ્યોર બિઝનેસ કર્યું. તો અહીંયા માની લો કે ગામનો લોકમિત્ર છે, આપણો જે લોકમિત્ર છે, ગામના લોકોની જરૂરિયાત છે. સવાર ઉઠે કોલગેટ સાબુ, કોલગેટ વાપરે, સાબુ વાપરે છે, પાવડર વાપરે છે, ચા વાપરે, તેલ વાપરે, ગોળ વાપરે, આ બધી વસ્તુ એ પરચેજ કરશે, એનો જે પ્રોફિટ આવશે એ વસ્તુ સુધી ડિસ્ટ્રીબ્યુટ. આ પ્યોર બિઝનેસ છે. બિઝનેસના માધ્યમથી આપણા સોશિયલ એક્ટિવિટી ચલાવવાની છે. આ બધું કરવાનું આશય શું છે કે ભાઈ એક સિસ્ટમને ક્રિએટ કરવી, ગામે ગામે પહોંચવું એમ. આ પ્રક્રિયામાં માની લો આપણે કઈ રીતના લોકોનો ફાયદો લઈ શકીએ સમજો. આ ભલે આ પ્રવૃત્તિ આપણે પર્યાવરણના નેજા નીચે જે આપણે જોઈન્ટ મેમ્બર કરી શકીએ, પણ જરૂર નહીં કે આપણા સાથે જોઈન્ટ હોય છે આપણા સાથે કરી શકીએ. આ કામ કર્યા પછી આપણી ટીમ બની, માની લો ગાંધીનગર મારી ટીમ છે, જે નેચર પર્સનાલિટી અમે બધા કામ કરીએ છીએ, બરોબર. તો ત્યાં 501 લોકો અમે કનેક્ટેડ છે સમજો. તો એ બધાનું એક જરૂરિયાત છે. આજે એક્ઝામ્પલ કે ભાઈ આ તુવેર દાળની સિઝન આવી, તુવેર દાળ બધાના ઘરે જુઓ, તમે ત્યાં ડી માર્ટમાં કે કરિયાણાની દુકાનમાંથી લેવાના. આ માધ્યમથી આપણે એપ્લિકેશનના માધ્યમથી બધા જોડાયેલા છે. એટલે આ જ કંપની કોઈ ટાઈઅપ કરો કોઈ તુવેર દાળની કંપની સાથે કે માની લો કે ભાઈ અમારા આ નેક્સ્ટ સિઝનમાં તમારે આ ક્વોલિટીની માલ અમને જોઈએ છે. માર્કેટમાં જે વસ્તુ 1200 રૂપિયામાં 10 કિલોનું મળે છે, આપણે કંઈક 1000 રૂપિયામાં 10 કિલોનું કટ્ટું આપીશું. તો બધાએ ઓર્ડર નાખ્યો, એપ્લિકેશન માધ્યમથી અમને ખબર પડી કે ગાંધીનગરમાં 1000 જુઓ છે, તો ત્યાંના આપણા નેટવર્ક અને અમારા પ્રમુખ મંત્રી બધા સંભાળતા આ સિસ્ટમ. એ લોકોને માની લો કે આજ ડેટ ફિક્સ હોય અમારી કે આ દિવસે માલ આવશે ને આ દિવસે ડિસ્ટ્રીબ્યુટ થશે, ત્યાં બધાને માલ મળી ગયો, એનું જે ઇન્કમ આવી એ બધા નેટવર્કમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ. એટલે આજ બધાની જરૂરિયાતો પૂરી થઈ અને એક ઇન્કમનું માધ્યમ બન્યા. આ તમને સમજાવવાનું કારણ એટલા માટે છે કે આજ તમે આવ્યા હતા, એક ઓપોર્ચ્યુનિટી છે, તમે પોતે પણ આનો ફાયદો લઈ શકો અથવા તમે કોઈને બતાવી પણ શકો, અથવા તમે અમારા સાથે કનેક્ટેડ પણ રહી શકો. જ્યારે પણ તમને એમ લાગે કે ભાઈ મારે કંઈક દાન કરવું છે તો મારો સંપર્ક કરો. તમને એમ લાગે કે ભાઈ એમાં માનવ સેવા અભિયાનનો જીતેશભાઈ કરે છે, બરોબર, તો આજ માની લો કે
પેલા એવિજેટના પેકેટ ઉનાળામાં ગરમીમાં ભયંકર આવવાનું, તો એ ટાઈમમાં તમે માનો કોઈ જગ્યાએ વિતરણ કરવા માંગો તો એ અમારી 18,000ની કિંમત છે, કે જેમાં 360 પેકેટ આવે, તો એ પણ તમે કરી શકો. અમારી ગૌશાળાની જે બધી ગૌદૂધ પ્રોડક્ટ છે અમારી, જે અહીંયા શાંતિ આપણે બનાવડાવી છે નંદીના, તો એ દૂધ છે અમારા કપ, જે પણ અમે અહીંયા એઝ અ પ્રોડક્ટ તરીકે આમ આપે એ વિતરણ પણ અમે કરીએ છીએ સંસ્થાના નિભાવ માટે. એટલે આવી કોઈ પણ પ્રોડક્ટ તમારી જ્યારે જરૂરિયાત હોય ત્યાં પણ તમે મારી સાથે પહોંચી. પણ આ માધ્યમથી તમે કોઈ એકાદ બે લોકોને પણ જો આ સિસ્ટમમાં જોશો કે એમનું જીવન સુધરશે, એમનું જીવન સુધરશે, તો એ પણ બહુ મોટું પુણ્યનું કામ છે. કારણ કે રોજગારી પણ એક પ્રશ્ન છે ને આપણા સમાજમાં. બરોબર, આમાં કંઈ કોઈને ના સમજેલું હોય, કોઈ ક્વેશ્ચન હોય, બરોબર.